પીપલોદ ખાતે ન્યૂ પાસપોર્ટ ઓફિસ પાસે બપોરે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। કાર ચાલકે વારાફરતી ઇનોવા કાર, મોપેડ, છકડો, રિક્ષા અને ચા નાસ્તાની લારીને ટક્કર મારતા અફડાતફડી મચી ગઈ હતી, જેમાં એક મહિલા દાઝી ગઈ અને રાહદારીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। પીપલોદ ખાતે ઉમરગામમાં નવી પાસપોર્ટ ઓફિસ પાસે આજે બપોરે પૂરપાટ હંકારતા કાર ચાલકે ઇનોવા કારને ટક્કર માર્યા બાદ મોપેડ અને છકડો રિક્ષાને ટક્કર મારી હતી। બાદમાં ચા નાસ્તાની લારીને ટક્કર લાગી હતી, જ્યાં ઉભેલા શોભનાબેન ઉમરીગર પર ગરમ પ્રવાહી પડતા બંને હાથે દાઝી ગયા હતા। ત્યાંથી અન્ય એક રાહદારીને ટક્કર મારીને કાર ચાલક ભાગ્યો હતો। તેની પાછળ કેટલાક વ્યક્તિઓએ વાહન લઈને પીછો કર્યો હતો। જો કે ઉમરાગામ રાધાકૃષ્ણ મંદિર પાસે કારમાંથી હવા નીકળી જતા કાર ઊભી રહી ગઈ હતી, પણ કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આ કારમાંથી એક રાજકારણીના વિઝિટિંગ કાર મળી આવ્યા હતા। આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટના બાદ ઇનોવા ગાડી પોલીસે કબજે કરી છે। તે ઉપરાંત આ ગાડી એક મહિલા ચલાવતી હતી તેવું પાસપોર્ટ ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। આ ઘટનામાં ઝાડ આવતા મોટી ઘટના ટળી હતી, નહીં તો 2-4 લોકોના જીવ આ ઘટનામાં જાય તેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી।